છેલ્લા બે એક દિવસથી તમે સોશિયલ મીડિયામાં કદાચ એક વિડીયો જોયો છે। અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ, એક ભાઈ, એ નાનો મોટો વેપાર કરે છે, એમનો ગલ્લો છે, દુકાન છે, અને ત્યાંથી કેટલાક અળવિતરા તત્વો અમુક પેકેટ તોડીને જતા હોય એટલે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હાથ વીંઝોડીને એ લોકોને રોકવાની કોશિશ કરે। કદાચ આવી કોઈ ઘટનામાં એક ગ્રામ્ય અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એક મહિલા પીએસઆઈ એ આ વ્યક્તિને મારે છે। એટલું બધું મારે છે કે એમની આંખ સૂજી જાય છે, કદાચ એમની આંખ ફૂટતા ફૂટતા બચી ગઈ। એકથી વધારે મીડિયાની ચેનલો સમક્ષ આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જણાવે છે કે મહિલા પોલીસ કર્મીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ મને ઢોર માર માર્યો છે। આજે એ વાતને લગભગ 48 કલાક કરતા વધુ સમય થયા। આજ દિન સુધી બીજા વિસ્તારની મહિલા પીએસઆઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે ઘૂસી આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારી જાય તો મહિલા પીએસઆઈ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓ પણ કાયદાની કલમ પ્રમાણે આરોપી બને। મુદ્દા નંબર 2 હત્તો એ છે કે આ બેન ટણીવાળા ટોન સાથે, માફીના ભાવ સાથે નહીં, જાણે ટણી કરતા હોય એવા ટોન સાથે આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિના ઘરમાં ઘૂસીને એને કહે છે કે જે થયું ભૂલી જાઓ, પતાવટ કરી દો, વાર્તા પૂરી કરો। એવો આખો એમનો ભાવ, એવો આખો એમનો એટીટ્યુડ છે। જે પણ મીડિયાના લોકોએ બાઇટ્સ લીધી, બાઇટ તમે જુઓ તેના પરથી તમને સ્પષ્ટ દેખાય। હવે સવાલ એ છે કે કદાચ કાલે ઉઠીને આ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એ પોતાની કોઈ લાચારીના કારણે કે ગરીબ માણસ છે, સામાન્ય વ્યક્તિ છે, પોલીસ સામે ક્યાં બાત ભીડવી એવી લાગણીના કારણે કદાચ કોમ્પ્રોમાઇઝ કરી લે। પણ સવાલ એ છે કે શું ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર, એમના સંબંધિત એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનર પોલીસ કે અમદાવાદના પોલીસ કમિશનર, આમની જવાબદારી નથી બનતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ઘૂસી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર મારનાર અમદાવાદ ગ્રામ્યના પેલા મહિલા પીએસઆઈ ની સામે ગુનો દાખલ કરી? એ જ પ્રમાણે અમદાવાદના એસપી અને આઈજીની જવાબદારી નથી બનતી આ મહિલા કર્મચારીની સામે ખાતાકીય તપાસ હાથ ધરે, તાત્કાલિક અસરથી એને સાઇડલાઇન અને સસ્પેન્ડ કરવામાં આવે અને પછી આગળ જતા તપાસમાં ખુલે કે ખરેખર અમને પેલા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને માર્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને માર્યો હતો, તો એમણે પણ ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। હું આશા રાખું છું કે મીડિયા અને અમારા જેવા વિપક્ષના માણસો આ મુદ્દે થોડુંક બોલવાનું શરૂ કરે, આના વિડીયોઝ વાયરલ થાય, એના પછી પોલીસ હરકતમાં આવે એ ઠીક નથી। આટલો પ્રાઇમા ફેસી સ્ટ્રોંગ કેસ છે। પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય મારે કે કોઈ પીએસઆઈ કે પીઆઈ મારે, એ ભોગ બનનાર વ્યક્તિની યોગ્ય રીતે ફરિયાદ લઈ માર મારનાર પીએસઆઈની સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવું માંગ કરું છું।